સરકાર ઈવીની ચાર્જિંગ માટે ચાર્જિંગ ગ્રીડ બનાવવાની યોજના પર કામ કરી રહી છે। આ માટે એક સુપર એપ બનાવવામાં આવશે, જેનાથી ઈવી ચાર્જિંગની તમામ જરૂરિયાતોને એક જ જગ્યાએ પૂરી કરવામાં આવશે। સમાચારની વિગત લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ઈવી ચાર્જિંગને લઈને સરકારની શું યોજના છે? जी, खास કરીને સરકાર એક ઈવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રીડ બનાવવા જઈ રહ્યું છે, જેમાં દેશભરમાં લગભગ 72,000 ઈવી ચાર્જિંગ સ્ટેશનનું એક નેટવર્ક આપણને રહેતું જોવા મળશે, જે દેશના અલગ અલગ વિસ્તારોમાં હશે પણ એકબીજા સાથે કનેક્ટેડ હશે। આની માટે સરકારી કંપની BHEL જે છે તેને નોડલ એજન્સી બનાવવામાં આવી છે। આ એજન્સી જે છે એટલે BHEL ખાસ કરીને અલગ અલગ રાજ્યો સાથે વાતચીત કરી અને ડિમાન્ડ એગ્રીગેશનનું કામ જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે। તે બાદ PME ડ્રાઈવ સ્કીમ હેઠળ જે ઇન્સેન્ટિવ્સ છે તે પણ આ કંપનીઓને આપવામાં આવશે અને FY26ના અંત સુધીમાં આપણે જોઈએ તો આ આખી કામકાજ જે છે તે અહીંયાથી પૂરું થવાના અનુમાન જે અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે। એની સાથે જ એક સુપર એપ પણ જે છે તે અહીંયાથી બનાવવામાં આવશે, જેમાં દેશમાં જેટલા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે તે બધાને કનેક્ટ કરવામાં આવશે। ત્યારબાદ જે ગ્રાહકોની સમસ્યા હોય છે ઈવી ચાર્જિંગ સ્ટેશનો ગોતવાની, તે અહીંયાથી દૂર થતી જોવા મળશે। એક સિંગલ એપમાં તમને તમારી બધી સમસ્યાઓનો નિવારણ જે છે તે ચાર્જિંગને લઈને ખાસ કરીને ઈવીના તે અહીંયાથી તમને મળતું જોવા મળશે। વાત કરી રહીએ તો આને લઈને ઇન પ્રિન્સિપલ મંજૂરી આપી દેવામાં આવી છે અને જલ્દી જ એક નોટિફિકેશન પણ છે આને લઈને સરકાર તરફથી આપણને આવતું જોવા મળી શકે છે। પણ ખાસ કરીને ઈવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે ગ્રીડ અત્યારે સરકાર બનાવી રહી છે તે એક ખાસ મહત્વપૂર્ણ પગલું કહી શકાય, જે ગ્રાહકો માટે વધારે ઉપયોગી બનશે। જે આરતી